નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, હારીજ ચાણસ્મા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે। બહુચરાજીના આંબાળા ગામથી વરાણા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે પગપાળા જતા પરિવારને અકસ્માત નડ્યો હતો। અજાણ્યા વાહન ચાલકે દર્શનાર્થીઓને અડફેટે લેતા 3 લોકોના સ્થળ પર કરુણ મોત નીપજ્યા હતા, તો 5 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે ઘટનાને લઈને પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે। વિગતો મુજબ બહુચરાજીના આંબાળા ગામથી ઠાકોર પરિવારનો સંઘ વરાણા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે પગપાળા જઈ રહ્યો હતો, ત્યારે મોડી રાત્રે દાંતરવાડા ગામ પાસે હારીજ ચાણસ્મા હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે સંઘને ટક્કર મારી હતી। અકસ્માત બાદ ચાલક ફરાર થઈ ગયો હતો। જો કે અકસ્માતમાં ટક્કર એટલી ભયાનક હતી કે 2 મહિલા અને 1 કિશોરનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું, તો 5 જેટલા લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલ તો 4 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે મિત્રો, વધુ જણાવી દઈએ કે વાહનની ટક્કરથી માતાનો રથ પણ ઉછળીને રોડની સાઈડ પર ઝાડીઓમાં ફંગોળાયો હતો। અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે, તો બીજી તરફ પોલીસ અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।